હાય ગાઈસ, અમે લોકો ફરવા જઈ રહ્યા છીએ ચોટીલા. બરોબર, ભાઈબંધના છોકરાની બાબરી છે. તો આગળ નેક્સ્ટ વ્લોગ આપણે બતાવીએ તમને. આગળ બહુ મસ્તી મજા આવશે, તો બ્લોગમાં બન્યા રહેજો. બોલો બોલો જાઉં માતા કી જય. હેલો ગાઈસ, આપણો રાજભાઈ અને અમારા રોહિતભાઈ બધા અમે આવી ગયા છીએ ચોટીલા ચાઉંડના દર્શન કરવા. ભાઈબંધના છોકરાની બાબરી હતી, તો આપણા આગળનો બ્લોગ તમને બતાવીએ સરસ મજાનો. તો હું અને લાલભાઈને અમારી ફૂલ ફેમિલી ઉપર ચડી રહ્યા છીએ. તો તમને અત્યારે બતાવીએ કે માતાજીની મંદિરનો અત્યારે ઉપરનો નજારો કે કેવો છે. અત્યારે પબ્લિકની ભીડભાડ પણ વધારે છે. મંદિરે દર્શન કરવા પબ્લિક બહુ વધારે આવે છે. અને હું અને લાલભાઈ અત્યારે અમારું કેમેરા શૂટિંગ કરી રહ્યા. તો હું લાલભાઈ હવે તમને બતાવીએ આગળનો બ્લોગ. તો બ્લોગમાં બન્યા રહે. અમારા જીગરભાઈ, મુકેશભાઈ અને હેમંતભાઈ રેડી થઈ ગયા. તો બે પગે ચાવનમાંના દર્શન કરવા આવા ગબ્બર ઉપર ચડવાનું હોય. તો રેડી હોય ને બધા ભાઈબંધ? રેડી જીગા? ઓકે. તો ગાઈસ, આ ડુંગરના નેચરનો ભાગ, પણ આ જે નીચે મંદિર એના પાછળનું તમને હું બતાવું. તો અહીંયા એક શેર સિંહની માતાજીના વાહનની પ્રતિમા, અને અહીંયાથી પાછળથી ડુંગરના લાઈવ દર્શન તમને હું કરાવું. તો ઉપર ચાઉંડમાં સાક્ષાત બિરાજમાન તો છે જ, અને અહીંયાથી આખી પર્વત માળા જે તમને એકદમ દેખાઈ રહી છે. અમારા લાલભાઈ જે અત્યારે અમને આ લોકેશનની ખબર નથી, પણ અમને આ લોકેશન બતાવ્યું, એમનો ખૂબ ખૂબ આભાર. નહીં ફાવા બધું એટલે કાતર ભાગી જાય તું. હા પણ ખોરા પણ ના કરાય. પકડી રાખ પહેલા મારા ભાઈ ને મારા બોમ્બે હાર કાઢ નાખો. હાલ કાઢ નાખ્યો. હા લઈ લો. તો ગાઈસ, હવે ગબ્બર ચડવાનું ચાલુ કર્યું માતાજીના નામ લઈને. બરોબર, અમારા લાલભાઈ અને અમે હવે ઉપર ગબ્બર ચડી રહ્યા છીએ. હજી તો અડધું એ નહીં થયું, અને મારા વિશાલભાઈને લાગે થાકી ગયા. વિડીયો શૂટિંગ કરતો હતો ને એટલે એવું? હા ભાઈ, ખોટું એમાં નહીં રહેવું અમારે. ઓકે ઓકે ઓકે. માતાજીની દયાથી આવા બધા ચડી જાઓ. માતાજીની દયા તો સારી હે. અમારા બપુભાઈ
થાક લાગ્યો નહીં લાગ્યો ને તો આવા દે લાલભાઈનો જુસ્સો વધારે દોડમ દોડ લાલભાઈ જઈ રહ્યા બે ભાઈ બુન ખાસા થાકી ગયા બે ભાઈ બુન નહીં હેડી એકતા હો હા બે હાથે ટાટા આટલું ચડ્યા થાક તો બહુ વધારે લાગે ગાઈસ વચ્ચે પહોંચ્યા નાનકડું એવું મકાળીમાનું મંદિર આવો બધાએ દર્શન કરતા જજો આપણે બધા તો નહીં બે ઉભા એક જગ્યા પર નથી આખી દુનિયા દેખાયો તમે ફાસ્ટ હેડો તમે દોડો અમે પાછળ આવીએ ગાઈસ કાઠું તો પડ્યું પણ છેક મંદિર સુધી તો હવે પહોંચી ગયા છીએ ત્યાં સામે મંદિર છે હવે ત્યાં પહોંચી માતાજીના તમને દર્શન કરાવીએ ગાઈસ મંદિરના નજીક તો પહોંચી ગયા છીએ છેક મંદિરના નજીક હવે આવી ગયા છીએ ઘણું સંઘર્ષ રહ્યું થાક લાગ્યો પણ લાલભાઈનો સપોર્ટ હતો આ અમારા લાલભાઈ એમના સપોર્ટથી આપણે ફટાફટ મંદિર કવર કરી લીધું હોય અને ધન્ય તો આ કાકા એમને આટલી ઉંમરે બી ચડ્યું અત્યારે તમને કોકનો નેજો અંદર ચામુંડમાન મંદિરના અંદર ફરી રહ્યો છે અંદરનો તમને વ્યૂ બતાવું માતાજીના અંદરનો વ્યૂ અત્યારે અંદર બહુ ભીડ છે હા તો ગાઈસ આપણો પ્રસાદી લઈ લીધી છે લાલભાઈ અને અમે હવે માતાજીના મંદિરના અંદર જવાનું બરાબર અહીંયા તમે પ્રસાદી માતાજીના મંદિરમાં લેવી હોય તો લઈ શકો છો જેની પ્રાઇસ 50 રૂપિયા છે તો સુખડી છે અને સોનપાપડી લેવી હોય તો સોનપાપડી બે જાતની પ્રસાદ મળે અને દાન ભેટ તમારે અહીંયા માતાજીને ત્યાં થઈ શકે હવે તમને મંદિરના અંદરનો વ્યૂ બતાવું ગાઈસ કોઈ ચિંતા નથી તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે મંદિરના અંદર આવી ગયા છીએ અને આ મંદિરના અંદરનો વ્યૂ છે
ગાદી છે. ગાઈસ અહીંયાથી તમે તિલક કરી શકો છો. વાઘ બાજુ નીકળે ને એચોનો ભાગ આ ગયું અને એ તો જેટલો વાઘ રાતે ફરવા નીકળો ને હા. વાઘ ઓછી આવે એ હાલું વાઘ. તો ગાઈસ આપણે જે રાતે ચોટીલામાં માન્યતા છે કે અહીંયા જે પરિક્રમા કરવા આવે છે રાત્રે તે અહીંયા છે. હું તમને બતાવું. અહીંયા એક મંદિર છે ભૈરવ દાદાનું એક નાનું મંદિર. કાળ ભૈરવ દાદા. અને અહીંયાથી જે રાત્રે વાઘ પરિક્રમા કરવા આવે છે હું તમને પેલું એ બતાવું કે જે અહીંયા બધા ફોટોગ્રાફી કરે છે, જે માતાજીનું માર શબ્દ લખેલો છે ત્યાં આગળ હું તમને બતાવું. ત્યાં બધા ફોટોગ્રાફી કરે છે. અમને રાઉભાઈ સ્પેશિયલ જોવા માટે નજારો અને લાલભાઈના સપોર્ટથી બે ભાઈઓ આવી ગયા ઉપર. લાલભાઈનો ખાસ સપોર્ટ હતો અને આપણને ચોટીલામાં આવીએ જ છીએ પણ અમુક નજારા અમે જે નહોતા જોયા અમને લાલભાઈએ બતાવ્યા તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને અહીંયાનો નજારો ગાઈસ તમે ચેક કરી શકો છો જે વ્યૂ અને બાજુમાં અત્યારે એક સંઘ એ બી તમે જોઈ શકો છો જે માતાજીની પ્રદક્ષિણા કરી રહ્યા છે. ગાઈસ હું તમને ચામુંડમાના અંદર મંદિરના અંદર જે ગોળી છે એ તમને બતાવું. તો આ નીચેનું માતાજીના મંદિરનું ભૂરું અહીંયા તમે જોઈ શકો છો મહાદેવનું શિવલિંગ અને ત્યાં ગુપ્તનનું છે. તો બધાએ તમે દર્શન કરી લેજો. અમારા કેમેરામેન અંશુ સારું રેકોર્ડિંગ કરી રહ્યા.
આગળ ચલીએ આ બાદ ગાઈસ તમે આગળ હા અમારી ગેંગ મળી ગઈ છે. સ્વયંભૂ દેવી માતાજીના દર્શન તમે લાઈવ કરી શકો છો ગાઈસ. અમારા રોહિતભાઈ બધા અમારા મિત્રો અહીંયા આવી ગયા. અમારા કરતાં તો પહેલાં ફાસ્ટ ચડવા લાગ્યો અહીંયા ગાઈસ. બીજું જે માતાજીના મંદિર સતી માતાનું મંદિર જે તમે જોઈ શકો અને 7 બહેનો જે ખોડિયારમાં તે બી ગાઈસ તમે જોઈ શકો. તમે અહીંયાનો નજારો જોઈ શકો, જંગલ વિસ્તારનો નજારો. અને અહીંયા ઉપર મંદિર હતું. આ નીચે ભૈરામાંથી બહાર આવવાનો રસ્તો હતો. અને અહીંયા આ એક જંગલ વિસ્તાર છે જે માતાજીના વાહનને અહીંયા અંદર ફરે છે. ગાઈસ આટલા સુધીનો આપણો અત્યારનો બ્લોગ હતો. આ મંદિરનું પૂરું લોકેશન તમને બધું જ બતાવી દીધું. લાસ્ટમાં અહીંયા નાનકડું એવું બટુક ભૈરવ દાદાનું મંદિર. લાસ્ટમાં બટુક ભૈરવ દાદાના દર્શન કરી લો તમે.